મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ કે બધા મજામાં? આ ઓફર કે તમે બધા ઠીક જ હશો. તો આજે જો અમારે બે ભાણકીને ભાણી જાન આવવાની છે. અત્યારે તો જો અમે આવી ગયા છીએ અહીંયા મંડપે. અમારા ભાઈ બન આવે છે, જો રોહિતભાઈ સીતારામ. હા, અને અહીં આવી રીતના કંઈક ડેકોરેશન કરેલું છે. આમ ચાંદલો કરીને આવે છે ઢોલ લઈને. અંકિતા છે. હું અંકિતા છું. હા, અમારી ભત્રી છે. અમારા ભત્રીજા, બીજો ભત્રીજા. હા, ભત્રીજા, બધા ભત્રીજા. ઠાકર કાકા બોલાવે. ક્યાં છે? હા, મામેરો વધાવવાનો જોડ એકદમ. બધા મામેરો વધાવવા ઉભા રહી ગયા છે. બધા મહેમાન બેસી ગયા છે ને ઓલી બાજુ લે છે ને આપણે ખાટલો ત્યાં આપણે વધાવવાનું છે. સિમ્પીભાઈ આવી ગયા છે. મામેરો વધાવી લીધો છે મસ્ત મજાનો. હજી ચાલુ જ છે. બહુ બધા મામેરિયા છે. બધા શાક છે, ભજીયા છે, ચટણી, રોટી, લાડવા, બરફી, પાણીપુરી. મોજ પડી ગઈ. હા, જો મરચાના ભજીયા, ફૂલ મોજ. પાણીપુરી, ઓ ભાઈ, ફૂલ મોજ. એક લાઈક કરતા જજો એમ કે, સબસ્ક્રાઈબ કરી દેજો એમ કે. હા યાર, હા, હું ખાલી લાઈક જ દે. હા યાર,
હાલો તો આપણે ખાઈ લઈએ. હાલે મોબાઈલ. લગ્ન કરીને આવી ગયા છીએ ઘરે અમે આવી ગયા હતા અને પાછા સૂઈ ગયા હતા અને અત્યારે હમણાં જાગીને પાછો હું ધાબા પર આવ્યો છું અને બ્લોગ કરવાનો હતો એટલે આવી ગયો ને જો અત્યારે બહુ થાકી ગયા છે ને હવે આમ આરામ જેવું છે. જે કાલે પાછું જાનમાં પણ જવાનું છે અને આજે જે પણ મારાથી કંઈ શૂટમાં આવ્યું એ મેં લીધું છે. બાકી તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અત્યારનો જો તમે વ્યૂ મસ્ત મજાનો સનસેટ. એવું છે તો આજે તો અમે લગ્ન થાય મંડપ તો હું ન બતાવ્યું છું કેમ કે હું બહાર વહી ગયો હતો એટલે એ આવ્યો નથી. જે પણ કંઈ આવ્યો છે એ મેં શૂટ કર્યું છે. બાકી તો હવે કાલે પાછું જાનમાં જવાનું છે ત્યાં કંઈ પણ અમે જે કાંઈ કરતા હોય એ વ્લોગ લઈશ અને આજે પણ હજી વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હજી તો બાકી છે. અહીંયા જો રસોઈ બનવા વણી છે. સેવ ટમેટાનું શાક રોટલી. અહીંયા મારા મમ્મી જોવો અહીંયા ખીચડી મૂકે છે. જો દેશી ચૂલા પર ખીચડી ખારા પાણીની ડંકીના પાણીની ખીચડી મૂકી છે. ખારા પાણીની લાલ મસ્ત થાય ખાવાની બહુ મજા આવે પછી. હા મમ્મી. હા મારા મમ્મીને તો બહુ ભાવે. હાલો આપણે તો આ રેસીપી જોઈએ સેવ ટમેટાની. અમારે જીગી શાને તો બહુ બધું ભાવે. ત્રણેય ટક રાંધે બોલો કા એના હાથનું તો બધાને બહુ ભાવે. કા ખોટું સાચું તો કહું છું. થાક્યો છો ને પણ આપણે તો આપણું કામ છે. તું થાકી ગઈ છો? લગ્ન કેવા કર્યા કે હજી બાકી? કાલ જાનમાં જવાનો. હજુ તો જાન વળાવી નાખી છે ક્યાં. હવે કાલે પાછું જાનમાં જવાનું. હા પગ ને એવું દુખે છે બધું. થાકી ગયા છીએ. જો બાર જાય કૂતરો રહ્યો. જો કૂતરો રમાડવા આવ્યો ભાઈબંધ. કા ભાઈબંધ કૂતરા નામ શું છે? ધોળિયો કૂતરો. હા કૂતરા હારે રમે છે જો. ધ્રુવંશભાઈ જો અહીંયા રહ્યો. ધ્રુવંશ જો અહીંયા રહ્યો રૂમમાં. તું બોલાય જો આવ્યો. હા ઉભો આવ્યો જો. હા આવ્યો જો. હા ધ્રુવંશ આવ્યો દોડતો જો. હે વાય એ ગયો. ધ્રુવંશના ભાઈ બન આવ્યા જો. ના વળતો નહીં બહુ. હા ખોટી આવે હજાર એ માથું મારશે. ના નો જતો.
જો બચ્ચા વાટે ભાગી લે ધ્રુવંશ શું જોવે છો હે ભાગી ગયો એ બાજુ કાંઈ નથી જો જે હા જે ત્યાં નો જતો આ ધોળી આગળ જો થોડી જાય યાર સ્કૂલના કપડા કેમ હજી કાઢ્યા નથી કેમ એવું આ મેલા થાય એનું એવું જો હવે ડંકે દમે છે જો અહીંયા મસ્ત મજાની અને આ ધ્રુવ જો આવ્યું ગયો હાલ 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 દો નગર બા ભીનો થાય લોલીપોપ જોઈએ ડંકે દેમ તો ડંકે દેમ ધ્રુવંશ આવડે ન્યા નો જતો આ ડંકે દેમ તો આ ધેમ તો ધેમ ધેમ અરે વાહ જો ડંકે તમે ધ્રુવંશ ભાઈ અરે વાહ જો આપતો ધ્રુવંશ ને આપતો અરે વાહ જો ધ્રુવંશભાઈ ને ડંકી ધમતા આવડી ગયો હા અરે વાહ જો તારું નામ શું છે કેટલા વર્ષ થયા 9 વર્ષનો જો આ તમને લાગે છે 9 વર્ષનો જો કેટલામાં ભણે ચોથું ભણે છે જો લોલીપોપ ખાય છે ભાઈ ધ્રુવંશભાઈ જો ડંકી ધમવા મળ્યા છે હવે ધીમા જ રાખશે એકવાર આવડી ગયું એટલે ધીમા જ રાખશે જો જો ધ્રુવંશ પાણી ન જાતો પાણીમાં નહીં પાણી પીવે છે પીવા જો એ પણ ભીનો થાય પછી તો જમવાનું તૈયાર થઈ ગયું છે ને અમે બેસી ગયા છીએ જમવા અને જમવામાં જો અત્યારે તો બન્યું છે સેવ ટમેટાનું શાક રોટલી દૂધ અને બધા જમવા બેસી ગયા છીએ ધ્રુવેશભાઈ તો ખાઈ લીધો છે એટલે એ કંઈ ખાતો નથી અને મારા પપ્પા જો એકને એક ગાંઠિયાનું શાક છે ગાંઠિયાનો ભાવે હા પપ્પા ગાંઠિયા સેવ ટમેટા નો ભાવે કેમ મરચા ખાવ છો એને હાટું એક અલગ કરવાનું છે ગાંઠિયાનો તો ખાઈ લઈએ પછી આવી જાઓ ખાવા તો મસ્ત મજાનો અમે જમી લીધું છે ને જો અહીંયા અમારે ધ્રુવંશભાઈ હિંચકા ખાય છે અત્યારે હિંચકો બાંધી દીધો મેં કે ક્યારનો નકરો ભાગ ને દોડ કરતો હતો ને એટલે એને હિંચકો બાંધી દીધો અને જો અહીંયા હિંચકા ખાય છે અને મોટા પપ્પા જો હિંચકાવે છે જો કેવો છે જુગાડ દોરડાથી વચ્ચે જો બાંધી દીધો મસ્ત જુગાડ કર્યો છે
અને જો આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો હવે મળીએ આપણે એક નવા બ્લોગમાં. ચાલો બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ.